નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના આ વિડીયોની અંદર પણ આપણે છે તે કાલે સાંજે જેવા આપણે પ્રશ્નો જોયા હતા કે 1 કલાકની અંદર 150 આજુબાજુ પ્રશ્નો જોયા હતા, જે બધા આઈએમપી પ્રશ્નો હતા, તેવા જ પ્રશ્નો આપણે આ લેક્ચરની અંદર પણ જોવાના છીએ। કેમ કે ડીજીવીસીએલની પરીક્ષા છે તે કાલે છે અને પછી એમજીવીસીએલની પરીક્ષા પણ આવવાની છે, એટલે તે બધા મિત્રોને છે તે આ પ્રશ્નો ઉપયોગી થઈ જાય એટલા માટે આપણે આવા મેગા લેક્ચર લાવીએ છીએ। આ જે પ્રશ્નો છે તે બધી કંપનીઓમાં લાગુ પડશે, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ કે જેટકો, આ પાંચેય કંપનીઓમાં બધા પ્રશ્નો લાગુ પડશે તેવા પ્રશ્નો આપણે લાવીએ છીએ। એટલે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે તમારા માટે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। આપણે દરેક પ્રકારના પ્રશ્નો લાવીશું જેથી તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે। અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે આપણે છે તે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ। અને મિત્રો આપણે જે અહીંયા પ્રશ્નો જોઈએ છીએ તે બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ આપવી હોય તો તમે ટેસ્ટ પણ આપી શકો છો। આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન છે તેની અંદર જઈ અને તમે ફ્રી ટેસ્ટમાં જઈને ટેસ્ટ પણ આપી શકો છો। તેની અંદર તમને અઢળક ટેસ્ટ મળી જશે। ઘણા બધા મિત્રો ફ્રી ટેસ્ટ આપે છે અને જે મિત્રો નથી આપતા તેમના માટે છે તે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદર ટેસ્ટ આપી શકો છો। તો મિત્રો હવે આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો। બધા પ્રશ્ન છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે, પરીક્ષાની અંદર પૂછાય તેવા જ પ્રશ્નો આપણે તમારી સામે લાવીએ છીએ। તો મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીશું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે શેનો ઉપયોગ થાય છે? કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, બધા જ। એટલે કે કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે છે તે વલ્કેનાઇઝર ઇન્ડિયન રબર એટલે કે VIRનો ઉપયોગ પણ થાય છે, ત્યારબાદ પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડનો પણ ઉપયોગ થાય છે, અને ઓપ્શન સી XLPE એટલે કે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિનનો પણ ઉપયોગ થાય છે। આ ત્રણેયનો છે તે કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે ઉપયોગ થાય છે। સાથે સાથે આપણે ફૂલ ફોર્મ પણ આપી દીધા છે, એટલે પરીક્ષાની અંદર જો આ પૂછાય તો તે પણ એક પ્રશ્નની અંદરથી આપણે બે પ્રશ્ન બની જાય। તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે કેબલના ઇન્સ્યુલેશનને નુકસાન થયા વગર કેબલ દ્વારા સહન કરી શકાતા મહત્તમ વોલ્ટેજના મૂલ્યને કેબલની ખાલી જગ્યા કહેવામાં આવે છે। આવા પ્રશ્ન પણ પૂછી શકે છે, તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, વોલ્ટેજ ગ્રેડ, કે કેબલના ઇન્સ્યુલેશનને નુકસાન થયા વગર કેબલ દ્વારા સહન કરી શકાતા મહત્તમ વોલ્ટેજના મૂલ્યને આપણે કેબલના વોલ્ટેજ ગ્રેડ કહેવામાં આવે છે। યાદ રાખી લેજો કે કેબલના વોલ્ટેજ ગ્રેડ કહેવામાં આવે છે। હવે તેના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે 220 kV અંડરગ્રાઉન્ડ કેબલ માટે નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે? 220 kV અંડરગ્રાઉન્ડ કેબલ માટે નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે XLPE, ઓપ્શન બી XLPE એટલે ક્રોસ લિંક્ડ પોલીઇથિલિન। 220 kV અંડરગ્રાઉન્ડ કેબલ માટે છે તે આપણે XLPE ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વપરાય છે। યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કઈ સર્કિટમાં પાવર વ્યય એટલે કે બગાડ શૂન્ય થાય છે? નીચેનામાંથી કઈ સર્કિટની અંદર પાવરનો બગાડ શૂન્ય થાય છે એટલે કે નહિવત થાય છે પાવરનો બગાડ? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ઓપન સર્કિટ। ઓપન સર્કિટ હોય છે તેની અંદર પાવર વ્યય છે તે શૂન્ય થાય છે, કેમ કે તે સર્કિટ છે તે પૂરેપૂરી ઓપન છે, એટલે તેની અંદર કોઈ પણ પ્રકારનું છે તે પાવર વ્યય થવાનો નથી। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજ પ્રવાહ કેવો હોય છે? સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજ પ્રવાહ કેવો હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, એક સરખો હોય છે। સિરીઝ સર્કિટમાં પ્રત્યેક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો વીજ પ્રવાહ છે તે એક સરખો હોય છે। મિત્રો બધા પ્રશ્ન આઈએમપી છે તમારા માટે, એક પછી એક બધા જોઈ લેજો। કાલનો લેક્ચર નથી જોયો મેગા લેક્ચર તો તે પણ જોઈ લેજો। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પેરામેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? પેરામેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી કેટલી હોય છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, 1 થી 10। પેરામેગ્નેટિક મટીરિયલની પરમિયાબિલિટી છે
તે 1 થી 10 સુધીની હોય છે. યાદ રાખી લેજો, પેરામેગ્નેટિક મટીરિયલની પરમિએબિલિટી 1 થી 10 જેટલી હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે એનાલોગ પ્રકારના મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરવા માટે કયું મેગ્નેટ વપરાય છે? આપણે કાંઈ એમપી પ્રશ્નો મેગ્નેટને લગતો પ્રશ્ન છે તે પણ પરીક્ષાની અંદર પૂછી શકશે મિત્રો. 100 માર્કનું પેપર તમારે આવશે એટલે આવા બધા પ્રશ્નો તમારે પૂછાવાની શક્યતા છે કે એનાલોગ પ્રકારના મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરવા માટે કયું મેગ્નેટ વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, હોર્સ શૂ મેગ્નેટ. એનાલોગ પ્રકારના મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરવા માટે હોર્સ શૂ મેગ્નેટ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલને બદલે કંડક્ટિંગ મટીરિયલ વાપરવામાં આવે તો શું થાય? કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલને બદલે આપણે જો કંડક્ટિંગ મટીરિયલ વાપરીએ તો તેની અંદર શું થશે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, પ્લેટ શોર્ટ થશે. કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલના બદલે આપણે કંડક્ટિંગ મટીરિયલ વાપરીએ છીએ તો પ્લેટ છે તે શોર્ટ થઈ જશે. યાદ રાખી લેજો. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન બંને. 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની આ બંને પદ્ધતિઓ છે, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. મોટા ભાગની ELCB ખાલી જગ્યા ઓપરેટેડ હોય છે. મોટા ભાગની ELCB ખાલી જગ્યા ઓપરેટેડ હોય છે. મિત્રો આ પ્રશ્ન જોતા પહેલાં આપણને અહીંયા એક ELCB આપેલું છે તેનું ફૂલ ફોર્મ પણ આપણને આવડવું જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર માત્ર તેનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે. ELCBનું ફૂલ ફોર્મ થશે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આવી રીતે ગમે તે ફૂલ ફોર્મ તમને પૂછી શકે છે પરીક્ષાની અંદર. તમને આ તો ફરજિયાત બધા મિત્રોને આવડવું જોઈએ. એક ફૂલ ફોર્મ છે, ત્યારબાદ એક સિમ્બોલ છે. આ બધા પ્રશ્નો તમારે છે તે પરીક્ષા આપવા જતાં પહેલાં જોઈ લેવાના છે. જેટલા પણ સિમ્બોલ આપણે ઇલેક્ટ્રિકલની અંદર છે, જેટલા પણ ફૂલ ફોર્મ આપણે ઇલેક્ટ્રિકલની અંદર છે, તે બધા જોઈ લેવાના છે ફરજિયાત. કેમ કે 100 માર્કની અંદરથી 20 થી 25 માર્કનું આ બંનેમાંથી તમારે આવતું હોય છે. એટલા માટે આવા પ્રશ્નો જોઈ લેવાના છે. જે મિત્રોને આનું મટીરિયલ નથી મળતું તેને લેવું હોય તો આપણે ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર બધું જ મૂકેલું છે, તેની અંદરથી તમે જોઈ શકો છો. તેની અંદરથી વારંવાર ઘણા બધા સિમ્બોલ અને ફૂલ ફોર્મના પ્રશ્નો છે તે આવતા હોય છે. જે મિત્રોએ નથી લીધું તે અત્યારે જ એક નજર તેની અંદરથી નાખી લેજો. તો મિત્રો આ પ્રશ્ન હતો કે મોટા ભાગની ELCB ખાલી જગ્યા ઓપરેટેડ હોય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, કરંટ. મોટા ભાગની અર્થ લીકેજ સર્કિટ બ્રેકર છે તે કરંટ ઓપરેટેડ હોય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટરનું જોડાણ લાઇનની ખાલી જગ્યામાં કરવામાં આવે છે. સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા LAનું જોડાણ લાઇનની ખાલી જગ્યામાં કરવામાં આવે છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, સિરીઝ. યાદ રાખી લેજો, સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરેલા લાઇટનિંગ એરેસ્ટર એટલે કે LAનું જોડાણ લાઇનની સિરીઝમાં કરવામાં આવે છે. સિરીઝમાં કરવામાં આવે છે. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડિસ્ટન્સ રિલે નીચેના પૈકી ક્યાં વપરાય છે? હવે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે કે ડિસ્ટન્સ રિલે છે તે નીચેના પૈકી ક્યાં વપરાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, HT અથવા EHT સબસ્ટેશનમાં. હાઈ ટેન્શન અથવા તો એક્સ્ટ્રા હાઈ ટેન્શન સબસ્ટેશનમાં ડિસ્ટન્સ રિલેનો વપરાશ થાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. મિત્રો મેં તમને કાલે પણ વાત કરી હતી કે આવા પ્રશ્નો તમને બેઝિક લાગશે, પણ પરીક્ષાની અંદર જ્યારે પૂછાય છે ત્યારે તેનો જવાબ આપણને આવડતો નથી. એટલા માટે આવા પ્રશ્નો પરીક્ષા પહેલાં 1-2 વખત રિવિઝન કરી લેવા સારું રહેશે. કેમ કે પરીક્ષાની અંદર ઘણી વખત આવા સિમ્પલ પ્રશ્નો પૂછાતા હોય છે તે પણ નથી આવડતા. કેમ કે પરીક્ષા ખંડની અંદર જ્યારે બેઠા હોય છે ત્યારે તે કન્ફ્યુઝમાં હોય છે. એટલા માટે આવા પ્રશ્નો નથી આવડતા. એટલે પરીક્ષા પહેલાં જો આવા પ્રશ્નો એકાદ વખત જોયેલા હોય તો પછી તમને ધ્યાન રહી જાય. પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, KVA. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ KVAમાં હોય
છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી? નીચેના પૈકી કયું સાધન છે તે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, બુકોલ્સ રિલે. જે આ બુકોલ્સ રિલે છે તે પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશનમાં લગાડવામાં આવતું નથી. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં નથી લગાડવામાં આવતું. તેની અંદર બ્રીધર, એક્સપ્લોઝર વેન્ટ અને લાઇટનિંગ એરેસ્ટર હોય છે, પણ બુકોલ્સ રિલે લગાડવામાં આવતું નથી. આ પ્રશ્ન અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે શું વપરાય છે? સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે શું વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ મીડિયમ તરીકે એર એટલે કે હવા, SF6 ગેસ અને ઓઇલ કે વેક્યુમ આ તમામ વપરાય છે. સર્કિટ બ્રેકરમાં આર્ક ઇન્ટરપ્ટિંગ તરીકે આ તમામ વપરાય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે કે સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, જ્યારે લાઇનમાં ફોલ્ટ આવે છે. સર્કિટ બ્રેકર નોર્મલી ત્યારે જ ઓપરેટ થાય છે જ્યારે લાઇનની અંદર કોઈ ફોલ્ટ આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ છું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ છુંનું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, કાઉન્ટ શંક સ્ક્રૂ દ્વારા. ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ છુંનું જોડાણ છે તે કાઉન્ટ શંક સ્ક્રૂ દ્વારા કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન કે બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ક્યારે વધારો થાય છે? બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ક્યારે વધારો થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, લોડ કરંટમાં વધારો થાય ત્યારે. બ્રશ વોલ્ટેજ ડ્રોપમાં ત્યારે વધારો થાય છે જ્યારે લોડ કરંટમાં વધારો થાય છે ત્યારે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ ખાલી જગ્યાના કારણે થાય છે. ટ્રાન્સફોર્મર હોય છે તેની અંદર કોપર લોસ ક્યારે થાય છે? શેના કારણે થાય છે? તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, વાઇન્ડિંગ રેઝિસ્ટન્સના કારણે થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સમિશન લાઇનના છેડે સબસ્ટેશન પર વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવા માટે કયું કનેક્શન વપરાય છે? મિત્રો આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો કે ટ્રાન્સમિશન લાઇનના છેડે સબસ્ટેશન પર વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવા માટે કયું કનેક્શન વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ડેલ્ટા ડેલ્ટા. ટ્રાન્સમિશન લાઇનના છેડે સબસ્ટેશન પર વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરવા માટે છે તે ડેલ્ટા ડેલ્ટા કનેક્શન વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે કયો વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ. ડીસી જનરેટરના આર્મેચર વાહકમાં પ્રારંભિક રીતે છે તે આલ્ટરનેટર વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે. ધ્યાનથી જોઈ લેજો, આલ્ટરનેટિંગ વીજ પ્રવાહ ઉત્પન્ન થાય છે તેની અંદર. તેના પછીનો આગળનો પ્રશ્ન છે વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પિચ ખાલી જગ્યાના જેટલી સમાન હોય છે? વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પિચ ખાલી જગ્યાના જેટલી સમાન હોય છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન એ, કોઇલ પિચના જેટલી સમાન હોય છે. વેવ અને લેપ વાઇન્ડિંગમાં બેક પિચ છે તે કોઇલ પિચના જેટલી સમાન હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને ખાલી જગ્યા બંધ હોય છે તો તેની અંદર જવાબ આવશે કોવેલન્ટ. સેમી કન્ડક્ટિંગ મટીરિયલને કોવેલન્ટ બંધ હોય છે. યાદ રાખી લેજો, સેમી કન્ડક્ટિંગ મટીરિયલને કોવેલન્ટ બંધ હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. આ બધા પ્રશ્નો મિત્રો આઈએમપી છે, DGVCL MGVCL વાળા મિત્રો ખાસ કરીને, કેમ કે બંનેને હવે પરીક્ષા નજીક જ છે. DGVCL વાળાને તો કાલે જ પેપર છે એટલે તેને જેટલું બને એટલું રિવિઝન જ કરવાની જરૂર છે.
અને MGVCL-વાળા મિત્રોને પણ છે તે પોલ ટેસ્ટની તારીખ આવી ગઈ છે. ત્યારબાદ હવે તરત પરીક્ષાની તારીખ પણ આવશે. અને જેટકોવાળાને પણ હવે રાઉન્ડ બહાર નહીં પડે, હવે ડાયરેક્ટ તેને નવી ભરતી કરવાની છે. એટલે તે મિત્રો પણ તૈયારી ચાલુ કરી દેજો, કેમ કે જેટકોની અંદર છે તે કોમ્પિટિશન ખૂબ જ વધારે છે. એટલા માટે બધા મિત્રોને તૈયારી કરવાની ખાસ જરૂર છે. પછી પરીક્ષા આવે પછી કંઈ વંચાતું નથી, એટલે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દેવાની છે. તો આ પ્રશ્ન છે કે ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહે છે? ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ. ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ છે તે હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ દ્વારા વહન કરે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. સૌ પ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. થોડોક જીકે ટાઈપનો પ્રશ્ન આપણે કહી શકીએ, પણ આમાં આપણને પૂછી શકીએ છે. સૌ પ્રથમવાર ઇન્ટેગ્રેટેડ સર્કિટ કોણે વિકસાવી હતી? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઝેક એસ કિબલી. સૌ પ્રથમવાર છે તે ઇન્ટેગ્રેટેડ સર્કિટ છે તે ઝેક એસ કિબલીએ વિકસાવી હતી. આ એક વૈજ્ઞાનિકનું નામ છે, ઝેક એસ કિબલી. તેના પછીનો આગળનો પ્રશ્ન કે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યા વપરાય છે. ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે લો વોલ્ટેજ ફિલામેન્ટ લેમ્પ, નિયોન લેમ્પ અને LED લેમ્પ આ તમામ છે તે તેની અંદર વપરાય છે. ઇન્ડિકેટિંગ લેમ્પ તરીકે આ તમામ છે તે વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? થર્મલ પાવર પ્લાન્ટમાં નીચેનામાંથી કયું રોટર વાપરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, નળાકાર રોટર. થર્મલ પાવર પ્લાન્ટમાં છે તે નળાકાર રોટર વાપરવામાં આવે છે. યાદ રાખી લેજો, આ એમપી પ્રશ્ન છે. થર્મલ પાવર પ્લાન્ટમાં છે તે નળાકાર રોટર વાપરવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? ભારતમાં ટ્રાન્સમિશન માટે કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. આપણે ભારતની અંદર ટ્રાન્સમિશન માટે છે તે આપણે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ છે તેને અપનાવવામાં આવે છે. 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, એગ ટાઈપ. સ્ટે વાયરમાં છે તે એગ ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે. મિત્રો પરીક્ષાની અંદર ઇન્સ્યુલેટરને લગતા પણ પ્રશ્નો આવશે, એટલે તે પણ આપણે જોઈ લેવાના છે. અથવા તો કોઈ ઇન્સ્યુલેટર તમને પૂછેલું હોય કે આ કયું ઇન્સ્યુલેટર છે, આ આકૃતિ કયા ઇન્સ્યુલેટરની છે, આ ઇન્સ્યુલેટરનું નામ જણાવો, આવો પ્રશ્ન પૂછેલો હોય છે. તો તે પણ આપણે બધી આકૃતિઓ જોઈ લેવાની છે. તે પણ આપણે એપ્લિકેશનની અંદર અલગ જ મૂકેલી છે. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે બધા આપણે અલગ જ તેની અંદર મૂકેલા છે. સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો કે એગ ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે? સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે શું વપરાય છે મિત્રો? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મેગ્નેટિક રિલીજ. સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે છે તે મેગ્નેટિક રિલીજ વપરાય છે. આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. સર્કિટ બ્રેકરમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન માટે મેગ્નેટિક રિલીજ વપરાય છે. હવે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે મેગ્નેટિક મટીરિયલમાં કયો ગુણ હોવો જોઈએ? હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે મેગ્નેટિક મટીરિયલમાં કયો ગુણ હોવો જોઈએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, હિસ્ટેરિસિસ કોઓફિશિયન્ટ હોવો જોઈએ. હિસ્ટેરિસિસના કારણે થતો લોસ ઘટાડવા માટે મેગ્નેટિક મટીરિયલમાં છે તે હિસ્ટેરિસિસ કોઓફિશિયન્ટ હોવો જોઈએ. યાદ રાખી લેજો. તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન છે કે કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની કઈ બાબત પર આધારિત નથી? કેપેસિટરનું
કેપેસિટન્સ નીચેની કઈ બાબત પર આધારિત નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, પ્લેટની જાડાઈ. કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની કઈ બાબત પર આધારિત નથી? તો કે પ્લેટની જાડાઈ પર છે તે આધારિત નથી. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે એક સાઇન વેવની ઉત્પત્તિ ખાલી જગ્યા થાય છે. એક સાઇન વેવની ઉત્પત્તિ ખાલી જગ્યામાં થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ થાય છે. એક સાઇન વેવની ઉત્પત્તિ બે પોલવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક વાહક તાર સમાન કોણીય ગતિથી એક ચક્ર પૂર્ણ કરવાથી થાય છે. યાદ રાખી લેજો, એક સાઇન વેવની ઉત્પત્તિ. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં અડચણ નડે છે તેને શું કહે છે? એટલે કે ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં જે અવરોધ નડે છે તેને શું કહે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટને વહેવામાં જે અવરોધ નડે છે તેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ન્યુટ્રલ પોઈન્ટ. ન્યુટ્રલ પોઈન્ટ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે. જે આ ન્યુટ્રલ પોઈન્ટ હોય છે તેને સ્ટાર પોઈન્ટને અર્થ કરીને લેવામાં આવે છે, તેને આપણે ન્યુટ્રલ પોઈન્ટ કહીએ છીએ. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ, બઝર વગેરેના કંટ્રોલ માટે કઈ સ્વિચ વપરાય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ, બઝર વગેરેના કંટ્રોલ માટે કઈ સ્વિચ વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, બેલ પુશ સ્વિચ. ડોમેસ્ટિક વાયરિંગમાં બેલ, બઝર વગેરેના કંટ્રોલ માટે આપણે બેલ પુશ બટન એટલે કે બેલ પુશ સ્વિચનો ઉપયોગ કરીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે CFL લેમ્પનું પૂરું નામ શું છે? મેં તમને અગાઉ પણ વાત કરેલી હતી કે આવા તમને ફૂલ ફોર્મવાળા પ્રશ્નો ઘણા બધા પૂછશે, એટલા માટે આપણે એવા પ્રશ્નો પણ જોઈએ છીએ કે CFL લેમ્પનું પૂરું નામ શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ. CFL લેમ્પનું પૂરું નામ છે તે કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 1 કરતાં વધારે. જ્યારે મિત્રો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો કેનો રેશિયો કીધો હોય ત્યારે 1 કરતાં વધારે આવશે, અને જ્યારે સ્ટેપ ડાઉનનું તમને કીધું હોય ત્યારે 1 કરતાં ઓછું આવશે. તે હંમેશા યાદ રાખજો. સ્ટેપ અપ કીધું હોય ત્યારે 1 કરતાં વધારે અને સ્ટેપ ડાઉન કીધું હોય ત્યારે 1 કરતાં ઓછું આવશે. આ પ્રશ્ન છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરના ટ્રાન્સફોર્મર રેશિયો કેનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? તો તેની અંદર જવાબ આવશે 1 કરતાં વધારે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. યુનિવર્સલ મોટર એટલે? યુનિવર્સલ મોટર એટલે તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એસી અથવા ડીસી બંને વીજ પ્રવાહ પર કાર્ય કરતી મોટર. યુનિવર્સલ મોટરનું જ્યારે તમને પૂછે છે ત્યારે યાદ રાખવાનું કે જે યુનિવર્સલ મોટર છે તે એસી અથવા તો ડીસી આ બંને વીજ પ્રવાહ પર કાર્ય કરે છે, યુનિવર્સલ મોટર. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર કયું પરિબળ અસર કરે છે? ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર કયું પરિબળ અસર કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર છે તે આર્મેચર કોઇલ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ, આર્મેચર રિએક્શન અને લોડ પાવર ફેક્ટર આ તમામ પરિબળ છે તે અસર કરે છે. ઓલ્ટરનેટરના ટર્મિનલ વોલ્ટેજ પર છે તે આ ત્રણેય પરિબળો છે તે અસર કરે છે. ધ્યાનથી જોઈ લેજો.
તેના પછી આગળનો પ્રશ્ન છે કે બળી ગયેલો ફ્યુઝ બદલવા માટે નીચેના પૈકી કયું પગલું ભરવું જોઈએ? બળી ગયેલો ફ્યુઝ આપણે બદલવો હોય તો આપણે નીચેના પૈકી કયું પગલું ભરવું જોઈએ? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ફોલ્ટી સર્કિટને ડીપી કે ટીપી સ્વિચ ઓફ કરવી. ફોલ્ટી સર્કિટની ડીપી કે ટીપી સ્વિચ છે તે ઓફ કરવી જોઈએ. બળી ગયેલો ફ્યુઝ જો આપણે બદલવો હોય તો ફોલ્ટી સર્કિટની ડીપી કે ટીપી સ્વિચને આપણે ઓફ કરવી જોઈએ. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે હૃદય રોગનો હુમલો, વાહનના અકસ્માતમાં તીવ્ર આઘાત જેવા સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત યોગ્ય ગણાય છે? મિત્રો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, બેઝિક બધા મિત્રોને આવડવો જોઈએ. સલામતીમાંથી આ પ્રશ્ન તમને પૂછેલો છે કે હૃદય રોગનો હુમલો અથવા તો વાહનમાં અકસ્માતમાં તીવ્ર આઘાત લાગેલો હોય તો તે સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસની કઈ રીત વધારે યોગ્ય ગણાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, CPRની રીત. આવું કંઈ પણ આઘાતજનક હોય છે ત્યારે આપણે CPRની રીતથી તેમને શ્વાસોશ્વાસની ક્રિયા આપી અને તેને બચાવી શકીએ છીએ. CPRની રીત સાચું રહેશે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોમેગ્નેટ માટે નીચેના પૈકી શું સાચું છે? ઇલેક્ટ્રોમેગ્નેટ માટે નીચેના પૈકી શું સાચું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. ઇલેક્ટ્રોમેગ્નેટ માટે આ ત્રણેય સાચા છે, એટલે કે તેની શક્તિ વેરિયેબલ હોય છે, તેની પોલારિટી ચેન્જેબલ હોય છે અને પ્રેક્ટિકલ ફિલ્ડમાં તેનો બહોળો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટ માટે આ તમામ છે તે સાચા છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં ખાલી જગ્યા હોય છે. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર 3 ફેઝ મોટર કરતાં કેવો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે કે ઓપ્શન બી, ઓછો હોય છે. સિંગલ ફેઝ મોટરનો પાવર ફેક્ટર છે તે 3 ફેઝ મોટર કરતાં ઓછો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે એસેસરીઝના ટર્મિનલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? હવે આવો પ્રશ્ન પણ આપણને પૂછી શકે છે પરીક્ષાની અંદર. સ્વિચ, સોકેટ, હોલ્ડર આ વગેરે એસેસરીઝ છે તેના ટર્મિનલ છે તે કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, બ્રાસ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. સ્વિચ, સોકેટ, હોલ્ડર વગેરે એસેસરીઝના ટર્મિનલ છે તે બ્રાસ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે બસબાર ઉપર સલામતી માટે શું લગાડવામાં આવે છે? બસબાર ઉપર સલામતી માટે શું લગાડવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. એટલે કે બસબાર ઉપર સલામતી માટે હીટ સિંકેબલ પીવીસી સ્લીવ, પીવીસીનું કવર અને પીવીસી ટેપ આ તમામ લગાવવામાં આવે છે. બસબાર ઉપર સલામતી માટે આ તમામ લગાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થ કયા સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે? પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થ કયા સ્વરૂપે પ્રકાશ ઉત્સર્જિત કરે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, રેડિયેશન. પદાર્થનું ઉષ્ણતામાન વધવાથી પદાર્થમાં રેડિયેશન પ્રકાશ ઉત્સર્જિત કરે છે. રેડિયેશન ઉત્સર્જિત કરે છે, યાદ રાખી લેજો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી કયા કાર્ય માટે વપરાય છે? પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, પીટીનું ફૂલ ફોર્મ થશે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે તે કયા કાર્ય માટે વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. અહીંયા તમને પ્રશ્નની અંદર ક્યારેક માત્ર પીટી કયા કાર્ય માટે વપરાય છે આવો પ્રશ્ન પૂછેલો હોય છે, પણ જો આપણને પીટીનો મતલબ શું થશે તે જ ખબર નથી તો આપણને પ્રશ્નનો જવાબ ક્યાંથી આવડવાનો? એટલે જ તમને કહું છું કે ફૂલ ફોર્મ પણ બધા આવડવા જોઈએ. પીટીનો મતલબ થાય પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર, તો તે કયા કાર્ય માટે વપરાય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી મીટરિંગ લેવલ સુધી મેળવવા. પીટીનું કાર્ય એ છે કે હાઈ વોલ્ટેજ લાઇનના વોલ્ટેજ સ્ટેપ ડાઉન કરી અને મીટરિંગ લેવલ સુધી મેળવવા માટે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ડીસી મોટર સ્થિર સ્પીડવાળી મોટર કેમ છે? આપણે ડીસી મોટર છે તે આપણે
સ્થિર સ્પીડવાળી મોટર કેમ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, કારણ કે સપ્લાય વોલ્ટેજ અને ફિલ્ડ ફ્લક્સ સ્થિર રહે છે. ડીસી મોટર સ્થિર સ્પીડવાળી મોટર એટલા માટે છે કારણ કે સપ્લાય વોલ્ટેજ અને ફિલ્ડ ફ્લક્સ સ્થિર રહે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના કેવી હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, અખંડ. ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના અખંડ હોય છે. યાદ રાખી લેજો, ઇન્ડક્શન મોટરની શાફ્ટની રચના છે તે અખંડ હોય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો એક ગેરફાયદો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો છે? નીચેના પૈકી કયો એક ગેરફાયદો પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, તે ઘણું કોમળ છે. કે આ જે ગેરફાયદો છે તે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટનો છે કે તે ઘણું કોમળ છે. ત્યારબાદ આપણને એવું પૂછેલું છે કે નીચેનામાંથી કયા ફાયદાઓ છે કે પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટના છે? તો બાકીના જે 3 છે તે તેમના ફાયદા છે કે તે ઓછો પાવર વાપરે છે, તે કાર્યક્ષમ ડેમ્પિંગ વધારે ધરાવે છે અને તેમાં હિસ્ટેરિસિસના કારણે લોસ થતો નથી. આ તમામ છે તે તેના ફાયદાઓ છે, પણ આની અંદર ગેરફાયદાઓ કીધા છે એટલે તે ઘણું કોમળ છે. આ છે તે તેનો ગેરફાયદો છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે વોલ્ટમીટરની સેન્સિટિવિટી કયા એકમમાં દર્શાવવામાં આવે છે? વોલ્ટમીટરની સેન્સિટિવિટી કયા એકમમાં દર્શાવવામાં આવે છે? તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, ઓહમ પ્રતિ વોલ્ટ. વોલ્ટમીટરની સેન્સિટિવિટી ઓહમ પ્રતિ વોલ્ટ એકમમાં દર્શાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, રેઝિસ્ટન્સ. મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર છે તે રેઝિસ્ટન્સ રાશિનું માપન કરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે, ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે લાંબો સમય જોડી રાખવામાં આવે તો શું થાય? ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે લાંબો સમય જોડી રાખવામાં આવે તો શું થાય? તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, મીટર બળી જાય છે. ઇન્ડક્શન ટાઈપના ફેઝ સિક્વન્સ મીટરને સપ્લાય સાથે જો આપણે લાંબો સમય જોડી રાખીએ છીએ તો મીટર છે તે બળી જાય છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો, એક પછી એક બધા પ્રશ્નોનું રિવિઝન કરી લેજો કેમ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તેના પછીનો આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર શેના પર હોય છે? ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર શેના પર હોય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી. ટ્રાન્સફોર્મરની કોરમાં ઉત્પન્ન થતા ફ્લક્સનો આધાર છે તે સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પર આધાર હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળશે જ્યારે, પ્રશ્ન શું છે? સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળશે જ્યારે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, બેલેન્સ લોડ હોય ત્યારે. સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ ટ્રાન્સફોર્મરનું સંતોષકારક પરિણામ ત્યારે જ મળશે જ્યારે તેની અંદર બેલેન્સ લોડ હોય છે ત્યારે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક ઈએમએફને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક ઈએમએફને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, કાઉન્ટર ઈએમએફ. ડીસી મોટરમાં ઉત્પન્ન થતા બેક ઈએમએફને અન્ય કાઉન્ટર ઈએમએફથી ઓળખવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે
મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે કેટલી હોય છે? મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે કેટલી હોય છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી 3 થી 4%. મધ્યમ કક્ષાની મોટરમાં પૂર્ણ લોડ પર સ્લીપ આશરે 3% થી 4% જેટલી હોય છે. હવે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ સમયે મોટરનો ટોર્ક ખાલી જગ્યા હોય છે. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી ડેલ્ટા કનેક્શન કરતાં ત્રીજા ભાગનો. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ સમયે મોટરનો ટોર્ક ડેલ્ટા કનેક્શન કરતાં ત્રીજા ભાગનો હોય છે. મિત્રો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો પ્રશ્ન પૂછેલો છે. સ્ટાર્ટરમાંથી પણ તમને ઘણા બધા પ્રશ્નો પૂછશે. તમને અગાઉ પણ વાત કરી હતી કે તમારે હવે 75ના બદલે 100 માર્કનું પેપર લેવાશે, એટલા માટે તમને પ્રશ્નો પણ ઘણા બધા વધી જશે. ઉપરના જુઓ તો 25 પ્રશ્નો તમારે એક્સ્ટ્રા આવશે, એટલે તમારે ગમે ત્યાંથી તે પ્રશ્નો આવી શકે છે. અને DGVCL મિત્રોને કાલે જ પેપર છે, એટલે કેવું પેપર પૂછાય એનું કાંઈ નક્કી નહીં, કેમ કે 75થી હવે 100 માર્કનું પેપર થઈ ગયું છે. એટલે આપણે આપણી તૈયારીમાં જવાનું. એવું નહીં કે અહીંયાથી પ્રશ્ન નથી પૂછતા તો આમાં નથી વાંચવું. બધી જગ્યાએથી થોડું થોડું રિવિઝન કરી લેવાનું, કેમ કે ક્યાંથી પ્રશ્ન પૂછી લે તેનું કાંઈ નક્કી નથી, એટલા માટે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? મિત્રો વેલ્ડિંગ મશીનમાં કયો વાઇન્ડિંગ વાયર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી ડબલ કોટન કવર વાઇન્ડિંગ વાયર, એટલે કે DCC વાઇન્ડિંગ વાયર વેલ્ડિંગ મશીનમાં છે તે ડબલ કોટન કવર DCC વાઇન્ડિંગ વાયર વાપરવામાં આવે છે. હવે તેના પછીનો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? મિત્રો 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી A અને B બંને. 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની આ બંને પદ્ધતિ છે. સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન. સ્ટાર અથવા તો ડેલ્ટા, આ બંને કનેક્શનથી આપણે 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડી શકીએ છીએ. યાદ રાખી લેજો. સિમ્પલ પ્રશ્ન છે પણ પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી પાવર મેજરમેન્ટની કઈ મેથડ 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકાય છે? નીચેના પૈકી પાવર મેજરમેન્ટની કઈ મેથડ 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી બી અથવા સી, એટલે કે 2 વોટમીટરની રીત અથવા તો 3 વોટમીટરની રીત. આ બંને છે તે આપણે પાવર મેજરમેન્ટની મેથડ 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ તથા અન્ય લોડનું જોડાણ કેમ કરવામાં આવે છે? ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો છે, ફ્રીજ છે અથવા અન્ય લોડનું જોડાણ કેમ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો સિમ્પલ છે કે ઓપ્શન સી પેરેલલમાં કરવામાં આવે છે. બધા મિત્રોને ખબર હોય કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ તથા અન્ય કોઈ લોડ હોય તો તેનું જોડાણ આપણે પેરેલલમાં કરવામાં આવે છે. સિમ્પલ પ્રશ્ન છે પણ આપણે વાત કરી કે એકવાર પ્રશ્ન જોઈ લેવો સારો, કેમ કે જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે કન્ફ્યુઝન થઈ જાય છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન પૂછેલો છે કે HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી 1.1. HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર છે તે 1.1 જેટલો હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે બસબાર સિસ્ટમમાં નીચેના પૈકી કયો ફાયદો થાય છે? બસબાર સિસ્ટમ આપણે અપનાવીએ છીએ, તો આ બસબાર સિસ્ટમમાં નીચેના પૈકી કયો આપણને ફાયદો થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના તમામ, એટલે કે ઉપરોક્ત તમામ. તો બસબાર સિસ્ટમમાં આપણને આ તમામ ફાયદાઓ થાય છે કે તેનું આયુષ્ય લાંબુ હોય છે, તે સંપૂર્ણ સલામતી આપે છે અને મહત્તમ પરિવર્તનશીલતા અને લો વોલ્ટેજ ડ્રોપ તેની અંદર થાય છે. આ તમામ છે તે આપણને બસબાર સિસ્ટમના ફાયદાઓ છે. તેના પછી આગળનો પ્રશ્ન પૂછેલો છે કે કયા પ્રકારની લાઇટિંગ પદ્ધતિમાં
60થી 80% જેટલો પ્રકાશ કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે. કયા પ્રકારની લાઇટિંગ પદ્ધતિમાં 60%થી 80% જેટલો પ્રકાશ કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ઇલ્યુમિનેશનનો પ્રશ્ન છે. તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, સેમી ડાયરેક્ટ લાઇટિંગ. કે સેમી ડાયરેક્ટ લાઇટિંગ પદ્ધતિમાં 60થી 80% જેટલો પ્રકાશ છે તે કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એક્સપ્લોઝર વેન્ટનું કાર્ય શું હોય છે? 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એક્સપ્લોઝર વેન્ટનું કાર્ય શું હોય છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, હેવી ઓઇલ પ્રેશર વખતે ટાંકીનું રક્ષણ કરવાનું. 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં જે એક્સપ્લોઝર વેન્ટ હોય છે તેનું કાર્ય હેવી ઓઇલ પ્રેશર જ્યારે અંદર થાય છે ત્યારે તે ટાંકીનું રક્ષણ આપે છે, તે તેનો કાર્ય હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ છૂનું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી, કાઉન્ટ સમ સ્ક્રૂ દ્વારા. તેના પછી આગળનો પ્રશ્ન છે કે કોમ્યુટેટર પર રહેલા રાઇઝરનું શું કાર્ય છે? કોમ્યુટેટર પર રહેલા રાઇઝરનું શું કાર્ય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, તેની સાથે આર્મેચર કંડક્ટરને જોડવામાં આવે છે. કોમ્યુટેટર પર રહેલા રાઇઝરનું કાર્ય તો કે તેની સાથે આર્મેચર કંડક્ટરને જોડવામાં આવે છે. આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી મિત્રો જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે ત્યારે શું થાય છે? યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે તો શું થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ખૂબ જ તીવ્ર ગતિથી ફરશે. યુનિવર્સલ મોટરને લોડ વિના જો આપણે ચાલુ કરીએ છીએ તો તે ખૂબ જ તીવ્ર ગતિથી ફરવા લાગે છે. આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે તો તે ખૂબ જ તીવ્ર ગતિથી ફરવા લાગે છે. હવે તેના પછીનો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે? નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, બેરિંગ ખરાબ હોય ત્યારે. કે જ્યારે બેરિંગ ખરાબ હોય છે ત્યારે છે તે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે. બેરિંગ ખરાબ હોય છે ત્યારે, કેમ કે બેરિંગ છે તેમાં ઘસારો થાય છે, તેના લીધે છે તે ગરમી ઉત્પન્ન થાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ ટેસ્ટ દ્વારા કયો વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકાય છે? નીચે દર્શાવેલ ટેસ્ટ દ્વારા કયો વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, ઓપન કોઇલ ફોલ્ટ. ઓપન કોઇલ ફોલ્ટ છે તે આ ટેસ્ટ દ્વારા છે તે વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ ખાલી જગ્યા હોય છે. મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ ખાલી જગ્યા હોય છે. તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, 0. મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ છે તે 0 હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે, એસી વાઇન્ડિંગમાં કોઇલને શું કહેવામાં આવે છે? એસી વાઇન્ડિંગમાં કોઇલને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે એ, ઓપ્શન એ, સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા. એસી વાઇન્ડિંગમાં કોઇલને છે તે સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા કહેવામાં આવે છે. મિત્રો આવા બધા પ્રશ્નોની આપણે ટેસ્ટ સિરીઝ જો તમારે આપી છે તો તમને અગાઉ વાત કરેલી છે કે આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે આ બધા પ્રશ્નોની ટેસ્ટ પણ આપી શકો છો. ખાસ કરીને ડીજીવીસીએલ, એમજીવીસીએલ, જેટકોવાળા, કેમ કે તે મિત્રોને હવે ટૂંક સમયમાં પરીક્ષાઓ આવશે. ડીજીવીસીએલવાળા તો કાલે જ પેપર છે, પછી એમજીવીસીએલ, ડીજીવીસીએલનું કાલે જ પેપર છે. એટલે એમજીવીસીએલ અને જેટકો આ બંનેને હવે અપડેટ આવશે, કેમ કે એમજીવીસીએલવાળાને તો પોલ ટેસ્ટની તારીખ પણ આવી ગઈ છે, એટલે તે લોકોને હવે પરીક્ષાની તારીખ પણ આવી જશે. એટલે તે મિત્રોને તૈયારી કરવાની ખાસ જરૂર છે. આગલી વખતે આપણી એપ્લિકેશન જે મિત્રોએ લીધેલી હતી તેમાંથી ઘણા બધા મિત્રો યુજીવીસીએલ, ત્યારબાદ
જેટકો, MGVCL આ બધી કંપનીઓમાં લાગેલા છે. સૌથી વધારે જેટકો કંપનીમાં લાગેલા છે કેમ કે તેની ભરતી મોટી કરેલી હતી. જે મિત્રોને કોર્સ મેળવવો હોય તો માત્ર 800 રૂપિયાની અંદર તમે ફૂલ કોર્સ મેળવી શકો છો. તેની અંદર તમારે બધું જ મટીરિયલ આવી જશે. એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેની અંદરથી તમે જઈ અને કોર્સ પણ પરચેઝ કરી શકો છો. ત્યારબાદ જો કોર્સ પરચેઝ ના કરવો હોય તો તમને ફ્રીમાં પણ ઘણું બધું મટીરિયલ અંદર આપવામાં આવે છે, તે પણ તમે મેળવી શકો છો મિત્રો. તો મિત્રો આ પ્રશ્ન હતો એસી વાઇન્ડિંગમાં કોઇલને શું કહેવામાં આવે છે? તો સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા તે એસી વાઇન્ડિંગમાં કોઇલને કહેવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે, ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ શેની મદદથી સહેલાઈથી કરી શકાય છે? ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ શેની મદદથી સહેલાઈથી કરી શકાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, મલ્ટીમીટર. ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ મલ્ટીમીટરની મદદથી આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. આવો પ્રશ્ન પણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન છે કે આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વિચ ગિયર વપરાય છે? આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, સર્કિટ, શોર્ટ સર્કિટ અને ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વિચ ગિયર વપરાય છે? તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, MCCB. કે આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે મિત્રો આપણે MCCB વાપરી શકીએ છીએ. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે રિલેમાં સામાન્ય રીતે કયા પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે? હવે આ ટાઈપના પણ પ્રશ્નો પૂછી શકે આપણને કે રિલેની અંદર સામાન્ય રીતે કયા પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, મૂવેબલ કોન્ટેક્ટ. રિલેમાં સામાન્ય રીતે આપણે મૂવેબલ કોન્ટેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે, મૂવેબલ કોન્ટેક્ટ. તેના પછી આગળનો પ્રશ્ન છે કે કઈ ડિવાઇસ પાઇલોટ ડિવાઇસ તરીકે ઓળખાય છે? કઈ ડિવાઇસ આમાંથી છે તે પાઇલોટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે પાઇલોટ ડિવાઇસ તરીકે સ્ટાર્ટ, સ્ટોપ, પુશ બટન, સિલેક્ટિંગ સ્વિચ અને ઇન્ડિકેટિંગ લેમ્પ, આ તમામને આપણે પાઇલોટ સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખી લેજો, આ ત્રણેયને આપણે પાઇલોટ સ્વિચ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે પવનની ગતિ માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? પવનની ગતિ માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એનિમોમીટર. આપણે જો પવનની ગતિ માપવી હોય તો આપણે એનિમોમીટરનો વપરાશ કરી શકીએ છીએ. એનિમોમીટર મતલબ કે પેલું જે 3 પાંખડીવાળું જે ગોળ ગોળ વધારે પવન આવે ને ફરતું હોય છે તેને આપણે એનિમોમીટર કહીએ છીએ. તેની સાથે એક મીટર જોડેલું હોય છે કે પવનની ગતિ માપવા માટે આપણે આ એનિમોમીટર વાપરી શકીએ છીએ. તેના પછી આગળનો પ્રશ્ન છે કે સબસ્ટેશનમાં નાના નાના પથ્થર કેમ પાથરવામાં આવે છે? બેઝિક પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ. સબસ્ટેશનની અંદર આપણે જોયું હોય કે નાના નાના કાળા કલરના પથ્થર પાથરેલા હોય છે, તો આ પથ્થર કેમ પાથરવામાં આવે છે? બેઝિક મિત્રો આ પ્રશ્ન અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે, બધા મિત્રોને આવડવો જોઈએ. તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ. એટલે કે સબસ્ટેશનમાં નાના નાના પથ્થર કેમ પાથરવામાં આવે છે? તો જો ટ્રાન્સફોર્મર લીક હોય તો ઓઇલ નીચે ઢોળાય છે, તેથી અકસ્માત અટકે છે, એટલા માટે પણ લગાવવામાં આવે છે. ત્યારબાદ નાનું ઘાસ ગ્રાઉન્ડમાં ના ઉગે એટલા માટે પણ લગાવવામાં આવે છે, અને તેનાથી ઇન્સ્યુલેશન પૂરું પડે છે એટલા માટે પણ લગાવવામાં આવે છે. સબસ્ટેશનમાં નાના નાના પથ્થરો આટલા માટે લગાડવામાં આવે છે. આ ત્રણેય મુદ્દાઓ ધ્યાનથી જોઈ લેજો. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે ત્યારે શું થાય છે? યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે ત્યારે શું થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ખૂબ જ તીવ્ર ગતિથી ફરશે. યુનિવર્સલ મોટરને લોડ વિના જો ચાલુ કરવામાં આવે તો તે ખૂબ જ તીવ્ર ગતિથી ફરવા લાગે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે જર્મેનિયમ સેમિકન્ડક્ટરની વાહકતા ક્યારે ઘટે? જર્મેનિયમ સેમિકન્ડક્ટરની વાહકતા ક્યારે ઘટે છે?
તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, તેનું તાપમાન ઘટાડતા. કે જર્મેનિયમ સેમિકન્ડક્ટરની વાહકતા ત્યારે ઘટે છે જ્યારે તેનું તાપમાન ઘટી જાય છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહન કરે છે? ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ શેના દ્વારા વહન કરે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ. ટ્રાન્ઝિસ્ટરમાં કરંટ હોલ્સ તથા ઇલેક્ટ્રોન્સ વડે છે તે વહન કરે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું યુનિટ ફ્લુ ગેસની ઉષ્મા ફીડ વોટરને આપે છે? નીચેના પૈકી કયું યુનિટ ફ્લુ ગેસની ઉષ્મા ફીડ વોટરને આપે છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઇકોનોમાઇઝર. કે ઇકોનોમાઇઝર છે તે ફ્લુ ગેસની ઉષ્મા ફીડને વોટરને આપે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન લાઇનના ક્રોસ આર્મ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ હોય છે તેને કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. ટ્રાન્સમિશન લાઇનના જે ક્રોસ આર્મ આવે છે, સાઈડના જે બે ક્રોસ આર્મ આવે છે તેને આપણે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન છે કે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે કઈ લાઇન માટે વપરાય છે? 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે કઈ લાઇન માટે વપરાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે વપરાય છે. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ મોટાભાગે છે તે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન લાઇન માટે વાપરવામાં આવે છે. હવે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે, સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? સર્કિટ બ્રેકર નોર્મલી ક્યારે ઓપરેટ થાય છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ, જ્યારે લાઇનમાં ફોલ્ટ ઉદ્ભવે છે ત્યારે. સર્કિટ બ્રેકર નોર્મલી ત્યારે ઓપરેટ થાય છે જ્યારે લાઇનમાં કોઈ ફોલ્ટ ઉદ્ભવે છે ત્યારે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે એનાલોગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્યો માટે કયો ટોર્ક જવાબદાર નથી? એનાલોગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્ય માટે કયો ટોર્ક છે તે જવાબદાર નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, શાફ્ટ ટોર્ક. એનાલોગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્યો માટે છે તે શાફ્ટ ટોર્ક જવાબદાર નથી. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે ફ્યુઝનું મુખ્ય કાર્ય શું હોય છે? આ પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ. બેઝિક સિમ્પલ પ્રશ્ન છે એટલે બધા મિત્રોને આવડવો જોઈએ. ફ્યુઝનું કાર્ય શું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઓવરલોડ વખતે વધારે કરંટ પસાર થાય ત્યારે પીગળી જઈને સર્કિટને ઓપન કરી દે છે. આ છે ફ્યુઝનું કાર્ય. તે પછી કોઈ પણ ફ્યુઝ હોય, બધા ફ્યુઝનું સરખું જ કાર્ય હોય છે કે જ્યારે ઓવરલોડ વખતે વધારે કરંટ પસાર થઈ જાય છે ત્યારે તે પીગળી જઈને સર્કિટને ઓપન કરી દે છે. એટલે આગળ કંઈ વધારે ફોલ્ટ ના આવે એટલા માટે તે ફ્યુઝ આપણે લગાવીએ છીએ. હવે તેના પછી આગળનો પ્રશ્ન છે કે ઇલ્યુમિનેશનનો એકમ કયો છે? અહીંયા જુઓ તમને એકમ પૂછેલો છે. એકમના પ્રશ્નો પણ તમને પરીક્ષાની અંદર પૂછશે એટલે એકમો પણ બધા જોઈ લેવાના છે. આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર એકમોનો પણ અલગ જ ભાગ આપેલો છે. ઇલ્યુમિનેશનનો એકમ કયો છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. કે ઇલ્યુમિનેશનનો એકમ છે તે લ્યુમેન પ્રતિ મીટર સ્ક્વેર અને લક્સ, આ બંને છે તે ઇલ્યુમિનેશનના એકમો છે. લ્યુમેન પ્રતિ મીટર સ્ક્વેર અને લક્સ આ બંને ઇલ્યુમિનેશનના એકમો છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત ગમે તે સંજોગોમાં કરી શકાય છે? આમાંથી કઈ એવી કૃત્રિમની શ્વાસોશ્વાસની રીત છે જે આપણે ગમે તે સંજોગોમાં કરી શકીએ છીએ? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, માઉથ ટુ માઉથ રીત. આ માઉથ ટુ માઉથની જે રીત છે તે આપણે ગમે તે સંજોગોમાં વપરાશ કરી શકીએ છીએ. એટલે કે જો કોઈનો આપણે બચાવ કરવો હોય તો આપણે આ રીતથી તેનો બચાવ કરી શકીએ છીએ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે ELCBનો ઉપયોગ ખાલી જગ્યા સ્થિતિમાં રક્ષણ આપવા માટે થાય છે. અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ ખાલી જગ્યા સ્થિતિમાં રક્ષણ આપવા માટે થાય છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ગ્રાઉન્ડ ફોલ્ટ. ગ્રાઉન્ડ ફોલ્ટ તમે જોશો તો પણ તમને ખબર પડી જશે.
ELCB મતલબ કે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, અર્થનો મતલબ થશે ગ્રાઉન્ડ, તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ આપણે ગ્રાઉન્ડ ફોલ સ્થિતિમાં રક્ષણ માટે થાય છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે મેગરનો પોઇન્ટર ખાલી જગ્યા તરફ હોય છે. વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ આપણે કરીએ છીએ ત્યારે મેગરનો પોઇન્ટર ખાલી જગ્યા તરફ હોય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી 0, કે જ્યારે વાઇન્ડિંગનો કન્ટિન્યુટી ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે મેગરનો જે પોઈન્ટ હોય છે તે 0 તરફ હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો શેની દિશા દર્શાવે છે? ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો શેની દિશા દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી વાહકની ગતિ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે અંગૂઠો વાહકની ગતિ દર્શાવે છે. હવે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ. ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. યાદ રાખી લેજો, રેઝિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન શું છે કે સિંગલ ફેજ મોટર માટે સાધારણ રીતે ખાલી જગ્યા પ્રકારનું કેપેસિટર વપરાય છે. સિંગલ ફેજ મોટર માટે સાધારણ રીતે ખાલી જગ્યા પ્રકારનું કેપેસિટર વપરાય છે, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી પેપર કેપેસિટર. સિંગલ ફેજ મોટર માટે આપણે સાધારણ રીતે પેપર કેપેસિટર વપરાય છે. યાદ રાખી લેજો, પેપર કેપેસિટર સિંગલ ફેજ મોટર માટે વાપરવામાં આવે છે. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી? ઓછા પાવર ફેક્ટર માટે નીચેના પૈકી કઈ એક ડિવાઇસ જવાબદાર નથી? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર. ઓછા પાવર ફેક્ટર માટે છે તે કેપેસિટર છે તે જવાબદાર નથી. તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ડેલ્ટા સ્ટાર. પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં છે તે ડેલ્ટા સ્ટાર પ્રકારના જોડાણ વાપરવામાં આવે છે. ડેલ્ટા સ્ટાર વાપરવામાં આવે છે. તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. તો MCBA મૂળભૂત રીતે નીચેના પૈકી કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે? મિત્રો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. MCBA મૂળભૂત રીતે નીચેના પૈકી કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી ફ્યુઝ અને ઓવરલોડ રિલે. MCB છે તે મૂળભૂત રીતે ફ્યુઝ અને ઓવરલોડ રિલે આ બંને ડિવાઇસનું કોમ્બિનેશન છે. મિત્રો આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું એક સમીકરણ સાચું છે? નીચેના પૈકી કયું એક સમીકરણ સાચું છે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એમ્પિયર બરાબર કુલમ્બ પ્રતિ સેકન્ડ. આ સમીકરણ છે તે સાચું છે. એમ્પિયર બરાબર કુલમ્બ પ્રતિ સેકન્ડ. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે સૌ પ્રથમ કયા વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો? સૌ પ્રથમ વાર કયા વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો? તો મિત્રો આ પ્રશ્નની અંદર જવાબ આવશે ઓપ્શન એ ઓસ્ટર્ડ. સૌ પ્રથમ વાર ઓસ્ટર્ડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. યાદ રાખી લેજો, ઓસ્ટર્ડ વૈજ્ઞાનિકે છે તે વિદ્યુત અને ચુંબક વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. તો મિત્રો આજના આ લેક્ચરના પ્રશ્નો આપણા છે તે અહીંયા પૂરા થશે. આપણા ટોપ પ્રશ્નો હતા તે આપણે જોયા છે અને હજુ એક લેક્ચર આપણે સાંજે પણ જોઈશું જેની અંદર ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો આપણે લાવવાના છીએ. કાલનો લેક્ચર છે, આ લેક્ચર અને હજુ એક લેક્ચર આવશે તે બધા તમારે ધ્યાનથી જોઈ લેવાના છે. અને એક ખાસ સૂચના
કે જે મિત્રોએ હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી તમે ફ્રી ટેસ્ટનો ફાયદો લઈ શકો છો. પરીક્ષા પહેલાં અંદર તમે બધી ફ્રી ટેસ્ટો આપી દેજો. અને જે મિત્રોએ કોર્સ લીધેલો છે તે કોર્સની અંદર કન્ટિન્યુ વાંચવાનું ચાલુ રાખજો. જ્યાં સુધી તમારે પરીક્ષા નથી આવતી ત્યાં સુધી તમારે તેની અંદરથી વાંચવાનું છે. અને ખાસ ડીજીવીસીએલવાળા કાલે પરીક્ષા છે એટલા માટે તેની અંદર જેટલા પણ સિમ્બોલ, આકૃતિ, ફૂલ ફોર્મ, એકમો આ આપેલું છે તે ખાસ જોઈ લેજો. કેમ કે તેની અંદરથી ઘણા બધા સિમ્બોલ, આકૃતિવાળા પ્રશ્નો પણ તમને પૂછવામાં આવે છે. અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને વોટ્સએપ, ટેલિગ્રામની ગ્રુપ લિંકની જોઈન નથી કરેલી તો તે ગ્રુપની અંદર જઈ અને જોઈન પણ કરી લેજો. અને જો મિત્રો આજનો આ લેક્ચર પસંદ આવ્યો તો એક લાઈક પણ જરૂર કરી દેજો. ધન્યવાદ.